ગુજરાત પોલીસના ચેક નામના નર ડોગે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત પોલીસના ચેક નામના નર ડોગે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025થી 26માં બે અલગ અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાત પોલીસને ગૌરવ અપાવ્યું હતું. માર્ચથી એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ કે 9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબિડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ એટલા માટે છે કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના લાંબા અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ચેક, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પોલીસના કુલ 6 શ્વાને 3 અલગ અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી જેવી કે ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધમાં 2 શ્વાન સ્પર્ધા માટે ઉતર્યા હતા.